ઓમ નમઃ શિવાય. તો આજના આ મોટિવેશનલ સેશનમાં આપ બધાનું સ્વાગત છે. જીવનની અંદર જ્યારે બી આપણે અલગ અલગ સંબંધોની અંદર આપણા વ્યક્તિગત, આપણા સોશિયલ અને આપણા પ્રોફેશનલ જીવનને જીવતા હોઈએ છીએ ત્યારે અનેક અવનવી અડચણો, ગડમથલ, જેને આજના નવા આધુનિક ટર્મિનોલોજીમાં સ્ટ્રેસ અને ડિપ્રેશનના નામે આપણે ઓળખીએ છીએ અને ભલી ભાતી એને જીવનમાં રોજબરોજની ભાષામાં અને ક્યાંક ક્યાંક સ્વયંના પોતાના અનુભવમાં પણ અનુભવી રહ્યા હોઈએ છીએ અને સાદી ભાષામાં કહીએ વધારે સચોટ રીતે તો પીડાતાપી હોઈએ છીએ. ઘણા બધા મોટિવેશનલ સ્પીકર, સ્ટ્રેસ મેનેજમેન્ટ અને જાણકાર વ્યક્તિઓએ પોતપોતાના વિડીયો બનાવીને અનેકો નુસ્ખા, અનેક પુસ્તકો ઉપરથી, અનેક લોકોના જીવન ચરિત્રો ઉપરથી આપ્યા છે. અનેક વૈરાગી લોકોએ, સાધુ સંતોએ પણ પ્રવચનો આપ્યા છે. આપણે કોઈને વખોડતા નથી અને કોઈનાથી આપણે ટીકા ટિપ્પણી કર્યા વગર જોઈએ તો આ અનુભવો, આ જે બી વ્યાખ્યાનો છે અને આ બી જે ઉપાયો છે એ એક જનરલાઇઝ વેમાં હોઈ શકે, પરંતુ જે વ્યક્તિઓ જીવનમાં સ્વયં આ પ્રકારની સમસ્યાઓ, પીડા, જેને આપણે સ્ટ્રેસ અને ડિપ્રેશન કહીએ છીએ, સંબંધોમાં આવતા ઉતાર ચઢાવ, પ્રોફેશનલ એટલે કે કારકિર્દી, કેરિયર ગ્રાફની અંદર જે પોતાના એમ્બિશન્સ હોય છે, જે પોતાના માઇલસ્ટોન્સ જે ટીક કરવાના હોય છે અને જે નથી થઈ શકતા કે નથી પહોંચી શકતા, એમાં ભાગ્ય, બીજા અનેક પરિબળો, પોતાને જ વારંવાર એ સવાલો પૂછીને પોતાને જ એ કે આપણી અંદર એ ઉણપ છે કે શું, એ સવાલોથી પીડાતા. અને ત્રીજું મહત્વનું, જે આધુનિક જગતની આ દેખાદેખીની ભપકાવાળી લાઈફ છે કે સોશિયલ લાઈફ, પાર્ટીઓ, મોટા મોટા જનસમૂહના મેળાવડાઓ, એમાં દેખાદેખીની વાતો, એમાં તુલનાત્મક અભિગમો અને એનાથી ઉદ્ભવ થતા પ્રશ્નો, પીડાઓ અને એક જનસામાન્ય, જનસમુદાયના ટોળાઓની વચ્ચે આપણે એમના જ જેવા હોવાનો પોતાનો જે રવૈયો છે, એ એકમેકને જ્યારે પોતાના અંગત પાત્રને એ આપણે ભલીભાતી સમજાવી નથી શકતા ત્યારે એમાંથી અનેક સવાલો ઉદ્ભવે છે. શ્રીમદ ભગવદ્ ગીતા દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણએ મહારથી અર્જુનને જીવનની અંદર, જીવનરૂપી મહાસંગ્રામમાં કર્મ કરવું, યુદ્ધ કરવું, સંગ્રામ એટલે કે કોઈ પણ પરિસ્થિતિની અંદર ક્યારેય હાર ન માનવી અને પોતાના કાર્યશૈલી પ્રમાણે કર્મ કરીને છેક સુધી પ્રયાસો કરવા, એવું જ્ઞાન આપ્યું. પરંતુ આ કળિયુગની અંદર જો ભગવાન શ્રી કૃષ્ણ આવે તો આ અધ્યાય 19 કે આ બધાનો શો અર્થ છે, આ બધી પીડા ભોગવવાનો અને આ પીડાનો શો અર્થ છે અને એ પીડામાંથી બહાર આવવાના માર્ગો શું, આ જન સમુદાયને પુરવાર કરીને જ બહાર આવી શકાય? આ જન સમુદાય જેને આપણે સમાજ નામની વ્યાખ્યા આપીએ છીએ, શું એમનાથી પ્રમાણિત થઈને જ જીવનની સફળતા અને નિષ્ફળતા નક્કી કરી શકાય? એવા કઠિન સવાલોના જવાબ આપણે જો પૂછવા જઈએ તો કદાચ ભગવાન શ્રી કૃષ્ણને ફરી આવવું પડે અને અધ્યાય 19ના આ પ્રથમ પૃષ્ઠ ઉપર આ મહાગંભીર સવાલોના જવાબ આપવા પડે. હોઈ શકે કે આ કોયડાઓ પ્રથમ 18 અધ્યાયની અંદર જ ઉકેલાઈ ગયા હોય, પરંતુ આ કળિયુગની ભાગદોડવાળી લાઈફ જીવનીની અંદર આપણને એ સવાલોના સચોટ જવાબ નહીં મળી રહ્યા અને વારંવાર એક જ સવાલ પર આપણું મન મસ્તિષ્ક આપણને લાવીને ઊભું રાખે છે અને એ સવાલ હોય છે, આખરે આ બધાનો અર્થ શું છે? શા માટે આ બધું થઈ રહ્યું છે? હું જ આ પીડા કેમ ભોગવી રહ્યો છું? મારું ભાગ્ય મને સાથ કેમ નથી આપી રહ્યો? મારામાં જે આવડત અને ક્ષમતાઓ છે એ પ્રમાણે મને પરિણામ કેમ નહીં મળી રહ્યું? અવિરત પોતાના સ્નેહીજનો, એક જન સમુદાય અને સમાજથી પોતાના આત્મીય વ્યક્તિનું પ્રમાણિત સર્ટિફિકેટ એટલે કે આ સોસાયટીના એક નોર્મલ પાર્ટ હોવાની એક જે સ્ટેમ્પિંગ છે એ માગે અને એમાં આપણી ઉણપો દેખાડે રાખે અને આ સમાજ પણ અવિરત એક વ્યક્તિના
સારા પાસાને ન જોતા એમાં કયા કયા અવગુણો છે, અને એ બી સમાજલક્ષી વ્યાખ્યા જે જન સમુદાયમાં સાર્વત્રિક જોવા નથી મળતી એ વ્યાખ્યાઓ, અને એક પ્રકારનું એવું સ્ટેમ્પિંગ જેને આપણે બ્રાન્ડિંગ કહીએ, એવું બ્રાન્ડિંગ કરી નાખે કે આ ભાઈ ક્યાંય મેળાવડામાં ભેગા આવતા નથી, મેળાવડાનો એ પાર્ટ બનતા નથી અને એમાં પાર્ટિસિપેટ થતા નથી. આ બધા સવાલો આપણને એક મિડ લાઈફ ક્રાઇસિસ એટલે કે મધ્ય જીવનની કસોટીઓ ઉપર એવી પરિસ્થિતિમાં લાવીને ઊભા રાખે છે જ્યારે આપણને એન કેન પ્રકારે પ્રશ્નો કરીએ છીએ કે આમાંથી બહાર કેમ આવવું. અધ્યાય 19ના આ સવાલના ઉત્તરો આપવા માટે જો પ્રભુ શ્રી કૃષ્ણ આવે અને એ ઈશ્વરીય તત્વ આપણને સમજાવે તો એનો એક જ જવાબ છે, આ બધાનો કશો અર્થ નથી. આપણા મનની શાંતિ એ આપણી આંતરિક વસ્તુ છે. બાહ્ય પરિબળો એક પ્રકારનું યુદ્ધ છે જે આપણા ઉપર હાવી થવા માટે અવિરત પ્રયત્ન કરશે, અને આ યુદ્ધ આપણે લડવાનું છે. બાહ્ય પરિબળોને પણ આપણે જીતવા ન દેવા હોય તો એ પરિસ્થિતિમાં અનુકૂલન સાધવું, યુદ્ધ કરવું, એન કેન પ્રકારે પ્રયત્નો કરીને પરિસ્થિતિને આધીન ન થઈએ, પરંતુ એ પરિસ્થિતિને પોતાને આધીન કરવા જે ક્ષમતા, જે શાંતિ, જે ધીરજ અને જે એક ઈચ્છા શક્તિ અને એક આત્મબળની જરૂર છે, એ આપણને આપણા પૂર્વજોએ આપેલી ધરોહર, એ પરંપરાઓ, એ વ્યાખ્યાઓ, એ જીવન કલા જે એ લોકો જીવી રહ્યા હતા એમાંથી મળશે. એટલે જ આ દેશ દુનિયાની અંદર કયા પ્રકારના જોવાલાયક સ્થળો હતા, શું હતું, કયા મહાન પુરુષે કયું કામ કર્યું, કોણે કઈ શોધ કરી, એના કરતાં જો આપણે આપણા પૂર્વજોને શોધી લઈએ, એમને જીવન જે રીતે જીવ્યા એ જીવન કલાને ઓળખી લઈએ, અને કાંઈ નહીં તો એમના જીવનનું અનુકરણ કરીએ, એમણે ઉત્પન્ન કરેલા સદવિચારો અને જીવન કલાને જો આપણા જીવનના પાયામાં આપણે હર હંમેશ વસાવી લઈએ તો કોઈ પણ પ્રકારના બીજા મોટિવેશનની કે બાહ્ય પરિસ્થિતિની જરૂર નથી રહેતી. પરંતુ એના માટે આપણી શરૂઆત આપણા સ્વયંથી થાય. આપણા માતા પિતા, આપણા દાદા દાદી, આપણા પરદાદા અને પરદાદી, એની પહેલાંની જે પેઢીઓ હતી ત્યાં સુધી પહોંચવા માટે આપણે આપણા જ અસ્તિત્વને, આપણા જ મૂળને, આપણી જ પરિસ્થિતિને, આપણા જ જીવનને સારી રીતે શાંતિથી એક દિશામાં, આંતરિક દિશામાં આગળ લઈ જવું જોઈએ. બાહ્ય ભૌતિક જગતની અંદર હરણફાળ ભરવી એ આપણને આપણી સફળતાનો કોઈ માપદંડ એટલે કે ગ્રાફ નથી દેખાડતો. આપણી આંતરિક કેટલી શાંતિ, કેટલી ધીરજ અને આપણને કેટલા ઓળખી શકીએ છીએ એ સવાલ જ આપણા ગ્રાફને, આપણા જીવનના ગ્રાફને ઉન્નતિ તરફ લઈ જશે. એ ઈશ્વરીય તત્વ તરફ લઈ જશે, જ્યાંથી જીવથી મૃત્યુ, જીવનથી મૃત્યુ, મૃત્યુથી મોક્ષ અને મોક્ષથી શિવોહમની યાત્રા આપણે ખેડવાની છે. અને એના માટે જરૂરી છે આપણે આપણા કુળદેવી, આપણી કુળદેવતા, આપણા કુળદેવીને આપણા આત્મસાદ કરીએ. જીવનની પ્રત્યેક ક્ષણમાં જ્યારે પરિસ્થિતિ સારી બી હોય કે ખરાબ બી હોય, એ દરેક પરિસ્થિતિની અંદર જો આપણે આપણી કુળદેવીને, માતાને, આપણી કુળદેવી જે કહેવાય, એમને આપણે અંદર આપણા મન મસ્તિષ્કમાં જ્યારે આંખો બંધ કરીને યાદ કરીએ અને એમનાથી શક્તિ માંગીએ તો મને નથી લાગતું કે આપણે બીજા કોઈ મોટિવેશનલ સેશન કે કોઈ પુસ્તકો વાંચવાની જરૂર પડે. અવશ્ય જીવનમાં નવું કરતા રહેવું, નવું સાંભળતા રહેવું, નવા લોકોને મળતા રહેવું જરૂરી છે, પરંતુ આંતરિક પોતાને સ્વયંને મળવું, પોતાના આરાધ્યને, પોતાની કુળદેવીને, પોતાના પૂર્વજોને, પોતાના વંશને ઓળખવો એ બી ખૂબ જ આવશ્યક છે. એટલે જ કનેક્ટિંગ ડોટ્સ, લુકિંગ બેકવર્ડ્સ, આપણા આંતરિક જીવનની અંદર, આપણા આંતરિક માળખાની અંદર આપણા જીવનના ગાઢ રહસ્યો છુપાયેલા છે, એને ઓળખીએ, શાંત થઈએ. જો એકાત્મ આંતરિક રીતે સ્વયંની અંદર રહીશું તો આપણી અંદર જ એટલું કન્ટેન્ટ છે કે આપણે બહારના કન્ટેન્ટને, આ ભૌતિક જગતને, આ સમાજરૂપી જન સમુદાયને વારંવાર પ્રમાણિત થવા માટે ત્યાં માથું નમાવા નહીં જવું પડે.
સમાજ એ ખૂબ સારી જનસમુદાયની પ્રણાલી છે, પણ જરૂરી નથી દર વખતે એ જન મેળાવડાઓની અંદર જઈને હાજરી આપીને જ તમારી ઉન્નતિના ગ્રાફ પ્રમાણિત થાય. જરૂરી છે પોતાની આંતરિક શાંતિ, આંતરિક શુદ્ધિ, આંતરિક ઓળખ અને સ્વયં સાથે વધુને વધુ જટિલ થઈને પોતાની સાથે અડીખમ અચલ પોતાની સાથે રહેવું. આ જ મધ્યજીવન કસોટી એટલે કે મિડ લાઈફ ક્રાઇસિસને એમાંથી બહાર આવવાનું, એને પાર પાડવાનું એક બ્રહ્માસ્ત્ર છે. આ જ દિવ્યાસ્ત્ર છે કે પોતાના આત્મસંવાદને, સેલ્ફ ટોકિંગને, પોતાની ઓળખને, પોતાના પૂર્વજોને, પોતાના કુળદેવી સુધી જ્યાં સુધી આપણે કનેક્ટ નથી કરતા ત્યાં સુધી આપણા જીવનની ઉન્નતિના તમામ પ્રશ્નો ત્યાં જ આવીને ઊભા રહે છે. તો અધ્યાય 19નો સાચો જવાબ એ આપણને સ્વયંથી જ મળવાનો છે, આપણા પૂર્વજોથી મળવાનો છે, આપણી કુળદેવીથી મળવાનો છે. તો આ કળિયુગ રૂપી આ યુદ્ધને જીતવા માટે, ખેડવા માટે, આ મહાસંગ્રામમાં સફળ થવા માટે આપણે હર હર મહાદેવ હર કરીને પોતાના એ શિવ તત્વને ઓળખીને પોતાના માં કુળદેવીની શરણે જઈને આપણે આપણા જીવનના આ યુદ્ધ માટે જે જરૂરી શક્તિ છે એ માંગવાની છે અને જીવનના પ્રશ્નો જરૂર ઉકેલાશે. મિત્રો, તમને મારો આજે આ મોટિવેશનલ વિડીયો ગમ્યો હોય, મિડ લાઈફ ક્રાઇસિસ અને સ્ટ્રેસ મેનેજમેન્ટની આ થિયોરીઝ ગમી હોય, મારું વ્યાખ્યાન ગમ્યું હોય અને આવા જ વ્યાખ્યાનો સાંભળવા માટે મારી સાથે જોડાવા માંગતા હો તો આ વિડીયોને લાઇક અને શેર અવશ્ય કરજો. કમેન્ટ્સમાં તમારા અનુભવો જણાવશો. કંઈ નહીં તો જગદંબ અવશ્ય લખજો. ફરી મળીએ આગામી સ્ટોરી ટેલિંગ અને મોટિવેશનલ વિડીયોઝમાં. ત્યાં સુધી જગદંબ.